તો ગાઈસ કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગ, જય માતાજી. સવાર પડી ગઈ હતી અને અત્યારે વાગ્યા છે 10 અને થોડું લેટ થઈ ગયું હતું એટલે તો ફટાફટ નહીં ધોઈને રેડી થઈ ગયા હતા. હવે ચા નાસ્તાનો ટાઈમ થઈ ગયો તો ચા નાસ્તો કરી લઈએ ફટાફટ. તો ચા નાસ્તો કરી લઈએ. ઉઠીને જલ્દી રેડી થઈ ગયેલા છે. ગુડ મોર્નિંગ. નાવાનું નહીં આજે? તાપમાં બેસી રહ્યો. તાનસી બાજુ ફોન જોઈ રહ્યા છે અને જોયું જવું છે નાવા. એને જવાનું છે સાવા. તો ચલો ગાઈસ ચા નાસ્તો કરી લઈએ. બધા ચા નાસ્તો કરી રહ્યા છીએ આજે અને અમે 7 વાગ્યા રેડી થઈ ગયા છીએ. પપ્પા બી નોકરી જવા તૈયાર થઈ ગયા છે અને આ હેતુ જો ના ધોયા વગરની ચા નાસ્તો કરી રહી છે અને અહીંયા અમારો બ્લોગ ચાલી રહ્યો. और यहाँ पे बैठने में बच्चा पार्टी बड़े खाने के लिए गाइस मैंने को खाने की चटनी कम रही हाँ वो खत्म कर देगी ना काम है મળીએ. ગાઈસ અત્યારે ઓફિસથી ઘરે જવા નીકળી ગયા હતા અને આપણું એક કામ હતું રસ્તામાં ટ્રાન્સપોર્ટમાં પહોંચાડવાનું. અત્યારે ચિલોડા આગળ નરોડા જોડે આવ્યા હતા અને કામ પતી ગયું છે તો હવે જઈએ છીએ ઘરે. ચા નાસ્તો કરી દીધો. હિતાંશીબા અહીંયા બેઠા છે, ચા પી રહ્યા હતા અને અહીંયા ચાલુ છે બ્લોક. અને હિતાંશીબા ચા અને બિસ્કિટ પી રહ્યા છે અને જવું ગયો છે હસારવા જવા માટે વેકેશનમાં. અહીંયા ચાલુ છે બ્લોક. આ છે અમારા હેતુબા હિતાંશીબા. ટીવી જોવામાં રસ જાગેલો છે. શું કરે છે? હેલો ગાઈસ, અમે તો મામાના ઘેર તો આવી ગયા છે અને ચા નાસ્તો તો કરી લીધો છે. ભાઈ તો અછાડવા ગયો છે અને હું તો ઘેર છું અને પપ્પા તો ઓફિસથી તો આવી ગયા છે. પા અને અહીંયા બ્લોગ ચાલે છે અમારો. હેલો ગાઈસ, જમવાનો તો ટાઈમ થઈ ગયો છે. હવે જમીન મળીએ. ચલો ગાઈસ આપણે તો ઘરે આવી ગયા હતા અને ચા નાસ્તો કરીને ટીવી જોતા હતા. ટીવી જોતા જોતા ઊંઘ આવી ગઈ હતી. થોડી વાર માટે સૂઈ ગયા હતા. હવે ફ્રી હશે, ફ્રેશ થઈ ગયા છે અને અત્યારે વાગ્યા છે 8:30 અને હવે જમવાનું રેડી થઈ રહ્યું છે તો જમી લઈએ. અહીંયા હિતાંશીબા ટીવી જોઈ રહ્યા છે. અહીંયા ચાલે છે બ્લોક. ગયું છે સારવા. ચલો અહીંયા જોઈ રહ્યા છીએ બ્લોક અને છે સારવા અને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ટીવી
અત્યારે વાગ્યા છે 11 અને હવે આપણા ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. હેતુ આવે એટલે જઈશું આપણે ઘરે. ચલો ગાઈસ, આપણે આવી ગયા હતા ઘરે અને હવે સુવાનો ટાઈમ થઈ ગયો હતો અને આપણે સૂઈ ગયા હતા થોડી વાર. એટલે ઊંઘ હજુ આવવાની નથી એટલે થોડી વાર જોઈએ ટીવી. અને હેતુબા મામાના જ ઘરે રહ્યા છે, જયું છે અસારવા. અને આપણે જોઈએ હવે ટીવી. થોડી વાર ટીવી જોઈએ અને પછી સુઈશું. અત્યારે વાગ્યા છે 11:30. આપણે ઘરે આવી ગયા હતા. ચલો ગાઈસ, આપણે આવી ગયા હતા ઘરે અને હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે અને અત્યારે વાગ્યા છે 12:30. આપણે ઘરે આવ્યા અને થોડી વાર ટીવી જોતા હતા. હવે ઊંઘ આવી રહી છે. તો ગાઈસ, હવે આ વિડીયોનો અહીંયા એન્ડ કરીશું. હવે મળીશું આવતા નવા બ્લોગમાં. અને જયુને હેતુ તો છે નહીં એટલે એન્ડિંગ એડી કરી. આજે આપણો વારો છે. ગયો છે સારવા. હેતુ છે એના મામાના ઘરે. તો ગાઈસ ચલો, હજુ ટીવી ચાલુ છે, બ્લોગ ચાલુ છે. અને હવે આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ. આવતા નવા બ્લોગમાં. ગુડ નાઇટ, જય માતાજી. તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. અમે નવા વિડીયો એવા સારા બનાવી શકીએ. ગુડ નાઇટ, જય માતાજી.